તો જામનગર લોકસભાથી ભાજપ ઉમેદવાર પૂનમ માડમે મતદાન કર્યું। જામનગર શહેરના નવા ગામ ઘેડ વિસ્તારમાં મતદાન કર્યું। ગોપાલક કુમાર છાત્રાલય ખાતે મતદાન કર્યું। પરિવાર સાથે પૂનમ માડમ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। લોકશાહીના મહાપર્વમાં રાષ્ટ્રની આપણી લોકસભાની ચૂંટણી એમાં મેં મારું નાગરિક તરીકેનું દાયિત્વ આજે મતદાન કરી અને મારી જે ફરજ છે એક નાગરિક તરીકે એ મેં ક્યાંક અહીંયા પૂરી કરી છે। ત્યારે હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને અપીલ કરું છું કે આજે મતદાન અવશ્ય કરો। માત્ર અડધી કલાક તમે એક નાગરિક તરીકેનું તમારું દાયિત્વ નિભાવવા માટે ચોક્કસ કાઢો, કારણ કે આપણા સુધી આપણા અધિકારો પહોંચે, એક સુરક્ષિત સમરસ વાતાવરણ અને પ્રગતિના મંચો આપણને પ્રાપ્ત થાય એના માટે આજે આપ સૌ અડધી કલાક આપો એ ખૂબ જ જરૂરી છે। ખૂબ મોટી સંખ્યામાં બહાર આવો અને મતદાન કરો એવી હું આપ સૌને વિનંતી કરું છું। મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં આપ સૌનું યોગદાન રહે। વિકસિત ભારતની આખી જે યાત્રા અત્યારે ચાલી રહી છે એમાં પણ એક નાગરિક તરીકે આપણી મજબૂતીથી ક્યાંક ફરજ મતદાનના માધ્યમથી અદા કરી એવી હું આપ સૌને અપીલ કરું છું।